સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 2026ની શરૂઆતમાં આવવાની છે. હવે છેલ્લી ચૂંટણીમાં આમ આદમીના સૌથી વધારે કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા ત્યારે સુરતના એક સૌથી મોટા નેતાએ એવું કહ્યું હતું કે સુરતમાં સોનાની થાળીમાં ખિલ્લો ઠોકાયો છે. આ ખિલ્લાએ કેટલો કાટ પકડ્યો એ આપણે જોઈ રહ્યા છીએ. એટલે કે કોર્પોરેટરોના કામ કરવાની પેટર્ન આપણે જોઈ રહ્યા છીએ. વોર્ડ નંબર 2 એટલે કે અમરોલી, મોટા વરાછા અને કઠોર, આ વિસ્તારના કોર્પોરેટર બીજા મોનાલીબેન અરવિંદભાઈ હિરપરા 2021માં જ્યારે પહેલીવાર ચૂંટણીમાં ઊભા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓએ BA LLBનો અભ્યાસ કર્યો છે, એમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 2.5 લાખથી વધુની મિલકત છે. હવે જાન્યુઆરી 2021થી લઈને નવેમ્બર 2025 સુધીમાં તેમણે કોર્પોરેશનમાંથી 37 કામ મંજૂર કરાવ્યા છે અને આ 37 કામની રકમ 89 લાખથી વધુની છે. હવે આ જે 37 કામ છે તેમાંથી 11 કામ રોડ રસ્તાના મંજૂર કરાવાયા છે જેની રકમ 49 લાખથી વધુની છે. પાણીના 5 કામ મંજૂર કરાયા છે જેની રકમ 2,60,000થી વધુની છે અને સ્ટ્રીટ લાઇટના 16 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 15,40,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનના 2 કામ કરાવાયા છે જેની રકમ 2 લાખથી વધુની છે. હેલ્થને લગતું કોઈ પણ કામ મંજૂર કરાવાયું નથી. શાળાને લગતા 3 કામ મંજૂર કરાવાયા છે પરંતુ તેની રકમ 19 લાખથી વધુની છે અને આ સિવાય બાકડાને લગતું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. હવે આમણે પણ સૌથી વધારે રૂપિયા રોડ રસ્તાને કામની પાછળ ખર્ચ કર્યા છે. હવે આ વિસ્તારના લોકો કમેન્ટ કરીને જણાવે કે અહીંયાના રોડ રસ્તા કેવા છે. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.